રથયાત્રામાં અમી છાંટણા થઈ ચૂક્યા છે નિધિ, એટલે કે ખુદ મેઘરાજ પણ જે છે તે ઇન્દ્રદેવ પણ જે છે તે ભગવાન જગન્નાથને વધાવે છે અને દર વર્ષે આવું વાતાવરણ સર્જાતું હોય છે અષાઢી બીજ અને આ સમયે અમી છાંટણા ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે સાક્ષાત આ પર્વ પર આ અવસર પર ઇન્દ્રદેવ જે છે તે ભગવાનની આગતા સ્વાગતા કરે છે, તેમને અમી છાંટણા થકી વધાવે છે। એટલે ભગવાન જગન્નાથને વધાવવા માટે ખુદ ઇન્દ્રદેવ દર વર્ષે અષાઢી બીજના દિવસે આ જ પ્રકારે અમી છાંટણા કરે છે અને ભક્તો પણ આ અમી છાંટણાને પગલે ભાવ વિભોર થયેલા નજરે પડે છે। જે પ્રકારે ભગવાનનો જે રથ છે તે ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે અને સાથે સાથે તેમના ભક્તો પણ જય જગન્નાથના નાદ અને આંખોમાં એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે, સાથે સાથે તેમને ઇન્દ્રદેવ પણ વધાવતા હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા નિધિ। બિલકુલથી અમી છાંટણા દર વખતે આ જ પ્રકારે ઇન્દ્રદેવ પણ અને કહી શકાય કે મેઘરાજા પણ ભગવાનનું સ્વાગત કરવા માટે અહીંયા આ જ રીતે અમી છાંટણા વરસાવતા હોય છે અને એક રીતે ભક્તોને પણ કોઈ અગવડ ના પડે, કેમ કે અહીંયા આટલા મોટી સંખ્યામાં જ્યારે ભક્તોનો જમાવડો થતો હોય એટલે સ્વાભાવિક રીતે થોડી ગરમી થોડી અગવડ પણ પડતી હોય, એટલે જાણે ભગવાન પણ ભક્તોનું ધ્યાન રાખી રહ્યો હોય તે રીતે અમી છાંટણા કરવાનું અને વાતાવરણમાં ઠંડક કરવાનું ચૂકતો નથી। તો બસ અત્યારે પણ જેમ ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે તેમ તેમ વાદળો ઘેરાતા ગયા અને આ ઘેરાયેલા વાદળોમાંથી હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, અમી છાંટણાની શરૂઆત થઈ ચૂકી છે અને એ જ એક કહી શકાય કે ભગવાનની લીલા છે। અને આજે જે પ્રકારે અવસરને શ્રદ્ધાળુઓ પણ માણી રહ્યા છે અને એ ઘડીની રાહ જોવાઈ રહી છે જ્યારે ત્યારે ભગવાનનો રથ જે છે તે શ્રદ્ધાળુઓ સાથે પહોંચશે સરસપુર અને જ્યાં ભાવતા ભોજન ભગવાનને ધરવામાં આવશે, ભગવાન આ ભોજનને આરોગશે અને ત્યાં જે પ્રકારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે સરસપુર ખાતે, ત્યારે ચોક્કસ એવું કહેવાશે કે જે ક્ષણની રાહ સરસપુર વાસીઓ આખું વર્ષ જોતા હોય છે, પોતાના ભાણેજની આગતા સ્વાગતા, તેમની સાથે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા તેમના માટે ખૂબ જ મહત્વની બની જાય છે અને આ મહેમાન ગતિ તેમ